નમસ્કાર, હું ડૉક્ટર રસીલા અરકાનાણી જ્યોતિબેન થાનકી લિખિત વાર્તાનું રસપાન કરાવું છું. આ તે કેવું હયું વાર્તામાં જ્યોતિબેને રતનના જીવનમાં કેવા ચઢાવ ઉતાર આવ્યા તેની વાત કરી છે. શ્રીકાંત એક અત્યંત સુખી કુટુંબનો દીકરો હતો. રતન એ ગામડાની અને થોડું ભણેલી પણ વધુ ગણેલી એવી દીકરી હતી. બંનેના લગ્ન થયા. શ્રીકાંતે રતનને માય ફેર લેડી બનાવવા બ્યુટિશિયન પાસે મોકલી. અંગ્રેજી શીખવવા માટે શિક્ષકો રાખ્યા, પરંતુ રતનને આ બધું ન ગમતું. શ્રીકાંત એક દિવસ રતનને પાર્ટીમાં લઈ જાય છે ત્યારે રતનનું માથું દુખી ગયું. જ્યારે ડાન્સ પાર્ટીમાં શ્રીકાંત હાથ પકડી રતનને નાચવા બોલાવે છે ત્યારે રતન કહે છે, મારું માથું દુખે છે. શ્રીકાંતને તેના મિત્રોની હાજરીમાં રતને ના પાડી એ અપમાન જેવું લાગ્યું. તે રતન પર ગુસ્સે થયો. ઘરે બધી જ વ્યવસ્થા હોવા છતાં આ ગામડાનું ભોથું સુધરવાનું નથી. રતન શ્રીકાંતના આવા શબ્દો સાંભળી પકડાઈ ઉઠી. એક દિવસ શ્રીકાંતને અનિમા સાથે ચુંબન કરતો જોયો ત્યારે તેનું હૃદય દ્રવી ઉઠ્યું. વળી અનિમાએ રતનને રબીશ વુમન કહી ત્યારે રતન હંમેશને માટે શ્રીકાંતને છોડી પિયર ચાલી આવી. શિશુ વાટિકામાં આચાર્ય હતી એટલે એના પર અનેક સંસ્થાના પત્રો આવતા. 20 વર્ષ પછી એણે શ્રીકાંતે લખેલો પત્ર બાને વંચાવ્યો અને બાના કહેવાથી તે ચાલી નીકળી શ્રીકાંત પાસે જવા. એણે બા સામે ઘણી દલીલો કરી, પરંતુ માના પ્રેમ આગળ તે છૂટી ગઈ. બાએ કહ્યું, બેટા, તે આ સંસ્થાને એવી સરસ રીતે ગોઠવી છે કે તેને કોઈ પણ ચલાવી શકશે. બેટા, હવે ભગવાને મારી પ્રાર્થના સાંભળી છે અને શ્રીકાંત સામેથી તને બોલાવે છે, તો તું જા. હું હવે થાકી છું. ભગવાનનું તેડું ક્યારે આવે તે નક્કી નહીં. બેટા, તું જા તો ખરી. શ્રીકાંત તને જરૂર સ્વીકારશે. બાના કહેવાથી તે શ્રીકાંત પાસે જવા નીકળે છે. ત્યારે તે જે વિમાનમાં બેઠી હતી તેની ગતિ પણ ધીમી લાગી. 20 વર્ષના ભૂતકાળના આવરણને ભેદી માન, મોભું, પદ બધું છોડી શા માટે ચાલતી થઈ એવો એના મનમાં પ્રશ્ન થયો કે આ તે કેવું હયું. અહીં વાર્તા પૂર્ણ થાય છે. અસ્તુ.